નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં ને? હવે આજે આપણે ધોરણ 7 વિષય હિન્દી વિશે અભ્યાસ કરીશું. અભ્યાસક્રમમાં જોઈએ તો તમારો પહેલો જ પાઠ છે ચિત્ર કે સંગ સંગ. એનું ગુજરાતી થાય ચિત્રની સાથે સાથે. તો આજે આપણે જોવાનું છે. અહીંયા તમને 2 ચિત્ર આપવામાં આવ્યા હશે. પહેલા ચિત્રની અંદર તમે જોશો તો એક સરસ મજાનું દ્રશ્ય દેખાશે અને બીજા ચિત્રમાં એનાથી વિપરીતનું દ્રશ્ય છે. તો એ બંને ચિત્રનો આપણે ધ્યાનપૂર્વક અવલોકન કરવાનું છે અને એમાં શું ક્રિયા થાય છે એ સમજવાની છે. તો જુઓ, તમને પહેલું ચિત્ર બતાવવામાં આવે છે. તમે લોકો એને ધ્યાનથી જોવો. પહેલા ચિત્રમાં શું દેખાય છે? પહેલા ચિત્રમાં દેખાય છે એક ભાઈ છે એ સાયકલના ટાયરમાં હવા ભરે છે. એક ફુગ્ગા વેચવાવાળો ફુગ્ગા વેચવા જાય છે. ફૂટપાથ ઉપર મોચી છે એ બેઠો છે કોઈ ગ્રાહકના આવવાની રાહ જોઈને, અને એની બાજુમાં એક કૂતરો સૂતો છે. એક શાકવાળી શાક વેચવા જાય છે અને દુકાનની જે થાંભલો છે એના ઉપર એક પોપટ બેઠો છે અને રસ્તા ઉપર વાહનો જાય છે. આ પહેલું ચિત્ર જોયું તમે. હવે બીજું ચિત્ર જુઓ. અરે રે, બીજા ચિત્રમાં તો સાવ દ્રશ્ય જુદું જ જોવા મળે છે. બીજા ચિત્રમાં શું દેખાય છે? તો કે બીજા ચિત્રમાં એવું દેખાય છે કે જે ભાઈ સાયકલના ટાયરમાં હવા ભરતા હતા એ તો પડી ગયા છે. મોચીના બધો સામાન વેરવિખેર થઈ ગયો. ફુગ્ગાવાળાના ફુગ્ગા ઉડી ગયા. કૂતરો પણ ઉઠી ગયો અને શાકવાળીનો શાકભાજીનો ટોપલો આખો પડી ગયો. પોપટ પણ ઉડી ગયો. આ કેવી રીતે બન્યું હશે? આ બધું જ આપણે અવલોકન કરી અને વિસ્તૃત રીતે સમજવાનું છે. તો ચાલો હવે આપણે પહેલા ચિત્રથી અવલોકન કરીએ. તો જુઓ, પહેલા ચિત્રમાં શું દેખાઈ રહ્યું હતું? તો કે પહેલા ચિત્રમાં જે એક સાયકલવાળો છે એ સાયકલના ટાયરમાં હવા ભરી રહ્યો છે. બાજુમાં એક ફુગ્ગાવાળો ફુગ્ગા વેચવા જઈ રહ્યો છે. એના ફુગ્ગા છે એ હવામાં ઉડે છે. ફુગ્ગા શું કામે હવામાં ઉડતા હશે? તો કે ફુગ્ગાની અંદર ગેસ ભરેલો છે એટલે એ હવામાં ઉડી રહ્યા છે. શાકભાજીવાળી છે એ શાકભાજી વેચવા જઈ રહી છે. શાકભાજી વેચવા ક્યાં ક્યાં જઈ શકે? તો કે શાકભાજી વેચવા શાકભાજીવાળી ગલી, મોહલ્લા, શેરી બધી જ જગ્યાએ જઈ શકે છે. અને મોચી છે એ ફૂટપાથ ઉપર બેઠો છે, કોઈ ગ્રાહકના આવવાની રાહ જોઈ રહ્યો છે. અને કૂતરો બાજુમાં સૂતો છે અને દંડા ઉપર પોપટ બેઠો છે. ને રસ્તા ઉપર મોટરસાઇકલ, એની પાછળ રિક્ષા, રિક્ષાની પાછળ 2 કાર જઈ રહી છે. હવે આપણે આને હિન્દીમાં સમझिए. तो पहले दृश्य में ये दिखाई दे रहा है कि साइकिल की दुकान वाला साइकिल के टायर में पंप से हवा भर रहा है. एक गुब्बारे वाला गुब्बारे बेचने जा रहा है और उसके गुब्बारे हवा में उड़ रहे हैं. एक कुंजड़िन यानी सब्जी बेचने वाली टोकरी में सब्जियां लेकर उन्हें बेचने जा रही है. एक कुत्ता रास्ते में लेटा हुआ है. दुकान के डंडे पर तोता बैठा है. सड़क पर एक व्यक्ति बाइक पर बैठकर जा रहा है. बाइक के पीछे एक रिक्शा जा रही है और रिक्शा में एक यात्री बैठा हुआ है. रिक्शा के पीछे 2 कार है. सड़क पर एक मोची अपने सामान के साथ बैठा है और शायद ग्राहक के आने की राह देख रहा था. ये हुई पहले दृश्य के चित्र की बात. अब हम दूसरे चित्र का अभ्यास करेंगे. दूसरे चित्र में क्या हुआ था? तो कि दूसरे चित्र में हमने देखा था ये सब बेर बिखेर हो गया है.
तो कैसे हुआ? तो दूसरे चित्र में जो साइकिल वाला साइकिल के टायर में पंप से हवा भर रहा था, वो हवा टायर में ज़्यादा हो गई, इसलिए टायर फट गया। और वो फटने की आवाज़ से साइकिल वाला घबरा गया तो वो गिर पड़ा। और उसके गिरने से सब बेर बिखेर हो गया। और कुंजड़िन के सिर से टोकरी भी गिर गई और उसकी सब्जियां जमीन पर गिर गई। क्यों? क्योंकि वो अचानक आवाज़ आने से वो भी डर गई, इसीलिए सब बेर बिखेर हो गया। और जो गुब्बारे वाला था वो भी आवाज़ से डर गया, इसलिए उसके हाथ से गुब्बारे छूट गए और उसके सारे गुब्बारे हवा में उड़ गए। और डंडे पर जो तोता बैठा था वो भी आवाज़ के कारण उड़ गया। और मोची का सामान तो इधर उधर बिखर गया और वो भी सड़क के किनारे तक पहुंच गया। और कुत्ता लेटा हुआ था वो भी चौंक गया आवाज़ के कारण और डर के मारे भाग गया। तो दूसरे चित्र में हमने देखा कि रास्ते पे भी जो लोग थे वो ये दृश्य देखकर चौंक जाते हैं और सब एक दूसरे के साथ टकरा जाते हैं। क्यों? तो कि उसका ध्यान भी जो घटना हुई सड़क के किनारे वहाँ चला गया, इसलिए। तो बाल दोस्तों, हमें भी ये ध्यान रखना चाहिए कि हम जब कोई काम करें या कार्य करें तो वो ध्यानपूर्वक करना चाहिए, जिससे कि इस साइकिल वाले ने साइकिल टायर में ज़्यादा हवा भरी तो सब कैसा हो गया, टायर फट गया और आसपास के लोग भी डर के मारे उसका भी ध्यान भंग हो गया और उसकी भी वस्तुएं गिर गई और उसे भी नुकसान हो गया।